આજે આપણે વાત કરીશું ગુજરાતના માંડવી મતવિસ્તારની. એક એવું પરિણામ જેણે બધાને ચોંકાવી દીધા. આ કોઈ સામાન્ય રાજકીય ચર્ચા નથી. આ એક રાજકીય ઓટોપ્સી છે. આપણે ડેટા અને પુરાવાઓના આધારે ઊંડા ઉતરીને તપાસ કરીશું કે આખરે 2 દાયકાથી અડીખમ ઊભેલો કિલ્લો કેવી રીતે ધ્વસ્ત થઈ ગયો. તો ચાલો જોઈએ કે આપણી આ તપાસ કેવી રીતે આગળ વધશે. આપણે શરૂઆત કરીશું ગઢના પતનથી. પછી આંકડાઓ શું કહે છે એ સમજીશું. જમીન પર લોકોનો અવાજ સાંભળીશું. અને આ બધાના અંતે માત્ર સમસ્યાઓ જ નહીં પણ એક નક્કર ઉપાય, એક 90 દિવસીય બ્લુપ્રિન્ટ પર પણ નજર કરીશું. આ છે માંડવી, ગુજરાતની એ વિધાનસભા બેઠક જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. અહીંની ધરતી પર વસાવા, ગામેત અને ચૌધરી જેવા આદિવાસી સમુદાયો સદીઓથી રહે છે. અને એટલે જ અહીંની રાજનીતિને સમજવા માટે અહીંના જળ, જંગલ અને જમીનના મુદ્દાઓને સમજવા ખૂબ જ જરૂરી છે. 9.6% માઇનસ આ હારનું માર્જિન હતું. કોઈ સામાન્ય બેઠક પર કદાચ આ સામાન્ય વાત હોય, પણ એક મજબૂત ગઢમાં આ આંકડો માત્ર હાર નથી, આ એક રાજકીય ભૂકંપ છે. અને આ જ ભૂકંપના કેન્દ્રબિંદુની આપણે આજે તપાસ કરી રહ્યા છીએ. 20 વર્ષથી પણ વધુ સમય, એક લાંબો સમયગાળો. આ બેઠક કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો ગણાતી હતી. પેઢી દર પેઢી એક વિશ્વાસનો સંબંધ બંધાયો હતો. પણ પછી આવ્યું વર્ષ 2022 અને એ બધી દિવાલો એક ઝાટકે તૂટી પડી. સવાલ એ છે, કેમ? તો ચાલો હવે સીધા આંકડાઓ પર જઈએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું બોલતા નથી. એ તો બસ હકીકત રજૂ કરે છે. જોઈએ કે માંડવીની હાર પાછળની હકીકત શું છે. સ્ક્રીન પર જુઓ. 1998 જીત, 2002 જીત, 2007માં તો જીતનું માર્જિન ટોચ પર હતું. 2012, 2017 સતત જીત. એક પેટર્ન દેખાય છે ખરું ને? પણ 2022માં એ પેટર્ન અચાનક તૂટી ગઈ. આ કોઈ નાનો ફેરફાર નહોતો. આ એક લાંબા સમયથી ચાલી આવતી પરંપરાનો અંત હતો. આંકડાને હજી વધુ ઊંડાણપૂર્વક જોઈએ. 2017માં કોંગ્રેસને 53%થી પણ વધુ મત મળ્યા હતા. એટલે કે અડધાથી વધુ મતદારો તેમની સાથે હતા. પણ માત્ર 5 વર્ષમાં 2022માં આ આંકડો ઘટીને 30%ની નીચે આવી ગયો. સીધો 23%નો ઘટાડો. આ મત ક્યાં ગયા? જાણે હવામાં ઓગળી ગયા. આ જ હારની વાર્તાનો સૌથી મોટો અધ્યાય છે. તો પેલો 23%નો જે મોટો ઘટાડો થયો એ મત ગયા ક્યાં? જવાબ અહીં છે. એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ, આમ આદમી પાર્ટી. અને જુઓ, એમણે લગભગ 26% મત મેળવ્યા. સ્પષ્ટ છે કે આ મત મોટેભાગે કોંગ્રેસના પરંપરાગત મતબેંકમાંથી તૂટ્યા હતા. આનાથી શાસન વિરુદ્ધનો જે પણ મત હતો એ 2 ભાગમાં વહેંચાઈ ગયો. રાજકીય વિશ્લેષણની ભાષામાં આને વોટ ફ્રેગમેન્ટેશન અથવા તો મતનું વિભાજન કહેવાય છે. સમજો કે સરકારથી નારાજ 100 લોકો છે. જો એ 100 લોકો એક જ વિરોધ પક્ષને મત આપે તો પરિણામ અલગ આવે. પણ જો એમાંથી 50 એક પક્ષને અને 50 બીજાને મત આપે તો ફાયદો સીધો શાસક પક્ષને થાય છે. બસ 2022માં માંડવીનું ગણિત આ જ હતું. આ તો થઈ આંકડાઓની વાત. એણે આપણને કહ્યું કે શું થયું. પણ રાજકારણમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે શા માટે થયું. અને એનો જવાબ કમ્પ્યુટર સ્ક્રીન પર નહીં, પણ ગામડાઓની ગલીઓમાં અને ખેતરોના શેઢા પર મળે છે. ચાલો હવે એ અવાજ સાંભળીએ. જ્યારે નહેર સુકાય છે ત્યારે અમારી આશા પણ સુકાઈ જાય છે. આ કોઈ કવિતા નથી. આ માંડવીના એક ખેડૂતની વેદના છે. અને આ એક વાક્યમાં આખા વિસ્તારની સમસ્યાનો સાર છુપાયેલો છે. આ વાત માત્ર પાણીની નથી. આ વાત છે આજીવિકાની, ભવિષ્યની અને આત્મસન્માનની. જુઓ આ ટેબલ પર 2 મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપો. પાણી અને સિંચાઈ અને ખેતીનું સંકટ. બંનેની સામે હાઈ સિવેરિટી એટલે કે અતિ ગંભીર લખેલું છે. આનો સીધો મતલબ શું? મતલબ કે ખેડૂતને ખેતી માટે પાણી નથી મળતું અને જે પાક ઉગે છે એના સારા ભાવ નથી મળતા. જ્યારે કોઈ વ્યક્તિની રોજીરોટી છીનવાઈ જાય ત્યારે એના ગૌરવ પર શું વીતતી હશે? ભારતીય સંવિધાન દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપે છે. અને આ ગૌરવ આજીવિકા સાથે સીધું જોડાયેલું છે. લોકોની નારાજગી તો હતી જ, પણ એ સિક્કાની માત્ર એક બાજુ છે. બીજી બાજુ હતી સંગઠનની પોતાની નબળાઈઓ. આ હાર કોઈ એક વ્યક્તિની ભૂલ નહોતી. આ તો એક આખી સિસ્ટમની નિષ્ફળતા હતી. જાણે ગાડીનું એન્જિન, ટાયર, સ્ટિયરિંગ બધું જ એકસાથે કામ કરવાનું બંધ કરી દે. ડાબી બાજુ જુઓ.
નેતાઓ અને જનતા વચ્ચેનું અંતર વધી ગયું હતું. કાર્યકર્તાઓ નિરાશ હતા અને સૌથી મોટી વાત, લોકોનો અવાજ ઉપર સુધી પહોંચતો જ નહોતો. હવે જમણી બાજુ જુઓ. દરેક સમસ્યાની સામે એક સમાધાન મૂકવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે જો નિદાન સાચું હોય તો સારવાર પણ શક્ય છે. આ ફીડબેક લૂપનું તૂટવું આ સૌથી ઘાતક સાબિત થયું. આનો અર્થ એ છે કે જે નેતાઓ લોકો માટે નિર્ણયો લઈ રહ્યા હતા, એમને એ જ ખબર નહોતી કે લોકો શું ઈચ્છે છે, એમની તકલીફ શું છે. દૂર-દૂરના ગામડાઓમાં જ્યાં સમસ્યા સૌથી વધુ હતી, ત્યાં કોઈ પહોંચવાવાળો નહોતું. સ્વાભાવિક છે કે એ પરિવારોને એવું જ લાગે કે અમને કોઈ સાંભળનારું નથી, અમારી કોઈને પડી નથી. હવે વાત કરીએ ઉમેદવારની. આનંદભાઈ ચૌધરી એકદમ જમીની અને સ્વચ્છ છબી ધરાવતા નેતા. 2017માં જંગી બહુમતીથી જીત્યા પણ હતા. તો પછી 2022માં શું થયું? કદાચ લોકોમાં એવી ધારણા બંધાઈ ગઈ કે મુખ્ય સમસ્યાઓ પર જોઈએ એવું કામ નથી થઈ રહ્યું. આ દર્શાવે છે કે રાજકારણમાં તમારો ભૂતકાળ ગમે તેટલો સારો હોય, લોકો વર્તમાન જુએ છે. વિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારે રોજ જીતવી પડે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમસ્યાનું પોસ્ટમોર્ટમ કર્યું, મૂળ કારણોને સમજ્યા, પણ માત્ર સમસ્યાની ચર્ચા કરવાથી કંઈ નથી થતું. હવે વાત કરીએ ઉપાયની, એક એક્શન પ્લાનની. આ છે 90 દિવસીય બ્લુપ્રિન્ટ, વિશ્વાસ ફરીથી જીતવાનો એક વ્યવહારુ નકશો. આ પ્લાનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો મહિનો, સાંભળો અને સક્રિય થાઓ. ઘરે ઘરે જઈને લોકોની વાત સાંભળવાની. બીજો મહિનો, નીતિ અને હાજરી. લોકોની સમસ્યાઓના આધારે એક સ્થાનિક મેનિફેસ્ટો બનાવો અને સતત એમની વચ્ચે રહો. અને છેલ્લો મહિનો, ગતિશીલતા. મોટી રેલીઓ નહીં, પણ નાની નાની બેઠકો અને વ્યક્તિગત સંપર્ક પર ફોકસ કરો. એકદમ લોજિકલ સ્ટેપ્સ છે. અને આ આખા પ્લાનની કરોડરજ્જુ છે માંડવી મિત્રોનો કોન્સેપ્ટ. એટલે કે સ્થાનિક સ્તરે સ્વયંસેવકોની એક એવી ટીમ તૈયાર કરવી, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોની, જે ખરા અર્થમાં લોકોના મિત્ર બનીને કામ કરે, એમની સમસ્યાઓ સાંભળે અને ઉપર સુધી પહોંચાડે. કારણ કે સાચી રાજનીતિ નેતાઓના ભાષણથી નહીં, પણ આવા જમીની મિત્રોના કામથી થાય છે. આજની દુનિયામાં જમીની કામની સાથે સાથે ડિજિટલ રણનીતિ પણ એટલી જ જરૂરી છે. પણ કેવી રીતે? યુવાનોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નોકરી અને શિક્ષણની વાત કરતા મેસેજ મોકલો. ગામડાઓમાં લોકોને એમની પોતાની ભાષામાં વોટ્સઅપ પર માહિતી આપો. અને દરેક વાતને એક જ સૂત્ર સાથે જોડો: જનજાતિ, વિશ્વાસ અને પરિવર્તન. પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. આ બધી કવાયતનો હેતુ માત્ર એક ચૂંટણી જીતવાનો નથી. અસલી મંઝિલ તો શાસન છે, ગવર્નન્સ. એક એવી વ્યવસ્થા બનાવવાનો છે જ્યાં જીત્યા પછી પણ લોકો સાથેનો સંવાદ ચાલુ રહે. ટૂંકમાં કહીએ તો આ બ્લુપ્રિન્ટ એ તૂટી ગયેલી કડીને ફરીથી જોડવાની એક વ્યવસ્થા છે. ચૂંટણી સમયે દેખાઈને જતા રહેવાની પ્રથાને બદલે લોકો સાથે સતત જોડાયેલા રહેવાની એક નવી પદ્ધતિ છે. અને હા, જ્યારે તમે લોકોની સમસ્યાઓ સમજવા માટે તેમના ડેટાનો ઉપયોગ કરો, ત્યારે તેમની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરવું એ તમારી નૈતિક અને કાયદાકીય જવાબદારી બને છે. આ જ જવાબદાર રાજનીતિની નિશાની છે. લોકોનો વિશ્વાસ કોઈ ભેટ નથી, એ એક લોન છે. અને એ લોનનો હપ્તો તમારે દરરોજ તમારા દરેક કામથી ચૂકવવો પડે છે. આ એક વાક્યમાં માંડવીની આખી કહાનીનો નિચોડ આવી જાય છે. વિશ્વાસ કમાવવો પડે છે, અને એનાથી પણ અઘરું છે એને ટકાવી રાખવો. તો અંતે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. જ્યારે કોઈ રાજકીય સંગઠન જમીનનો અવાજ સાંભળવાનું બંધ કરી દે, જ્યારે એ પોતાના જ લોકોથી વિમુખ થઈ જાય, ત્યારે શું થાય છે? એનો જવાબ શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. માંડવીએ એ જવાબ બહુ સ્પષ્ટ રીતે આપી દીધો છે. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with Blueprint Strategies AI at mgs@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.